નમસ્કાર તમામ પ્રેસ મીડિયાના સાથી કર્મચારીઓ મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આમ આદમી પાર્ટી પરિવાર વતી ગુજરાતની જે સામાન્ય પ્રજા છે, જે સામાન્ય રીતે આપણે વંચિત લોકો છે, એનો અવાજ બનવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે અને આપ આમ આદમીનો અવાજ આમ આદમી પાર્ટી દ્વારા લોકો સુધી પહોંચાડવા માટે હંમેશા સહકાર આપો છો, એ બદલ પાર્ટી પરિવારથી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આજનો આ વાર્તાલાપ છે એ અમારા એક નવું સંગઠન જે અમે એસએફ તારીખ 10ના રોજ રાજકોટ ખાતેથી માનનીય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈના હસ્તેથી જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, એ કાર્યક્રમના ભાગરૂપે આજે હવે અમે ગુજરાતની આસેફની જે ટીમ છે એ લોન્ચ કરી રહ્યા છીએ। ટીમ લોન્ચ કરતાં પહેલાં આપની સાથે થોડીક એ વાત ચર્ચા જરૂરથી કરીશું કે કેમ આ વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ 30 લાખથી વધારે જે લોકો ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, એ લોકોને એક સંગઠિત કરવાનું આમ આદમી પાર્ટીએ એક સ્વરૂપ આપ્યું છે, એક માળખું બનાવ્યું છે। એ માળખું કેમ બનાવવાની જરૂર પડી છે એની આપણી સાથે થોડીક ચર્ચા કરીએ। મારી પાસે થોડાક મીડિયાના કટિંગ છે, એમાં લખ્યું છે કે ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ 7 લાખ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર। ત્યાંથી થોડાક આગળ જઈએ તો અમદાવાદમાં ગુંડારાજ, 5 દિવસમાં 3 હત્યા, તો કે ખાખીને પડકાર। ત્યાંથી આગળ જઈએ તો ગુજરાતમાં 3 વર્ષમાં 16 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે, 20 લાખથી વધુ ડ્રગ્સના બંધાણી છે। એમાં લખેલું છે કે યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરાવવાની દિશા, મતલબ કે આ જે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે એનું સૌથી વધારે ભોગ કદાચ ગુજરાતના યુવાનો બની રહ્યા છે। ગુજરાતે ભારત સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં 2.5 ગણી થઈ, લગભગ ગુજરાત ઉપર આજે 4,90,000 કરોડનું દેવું થયું છે। ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ 3 વર્ષમાં 2300 કરોડની લોન લીધી। લોન આપણે ત્યારે લેતા હોઈએ જ્યારે આપણી પાસે પૂરતા પૈસા ન હોય અને આપણે એ પૈસાની સગવડ કરવી પડે તો લોન લેતા હોઈએ છીએ। 2300 કરોડની લોન લીધી છે। ગુજરાતના 1.20 લાખ રત્ન કલાકારો સંતાનોની સ્કૂલ ફી ભરી શકે તેમ નથી। સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોનું દેવાદર, ખેડૂતો ઉપર 1,44,330 કરોડની લોન લીધી ખેડૂતોએ। કેન્દ્ર સરકારે આયાતી કપાસ પર ટેરિફ 11%માંથી શૂન્ય કરતા ખેડૂતોને ફટકો લાગ્યો। રોડ રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું કામ થાય છે। ભાજપના પૂર્વ સાંસદે આ ખેલ ઉઘાડો પાડ્યો છે, મતલબ કે ખુદ ભાજપના સાંસદ એવું કહે છે કે રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું જ કામ થાય છે, એનો મતલબ કે 70 પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે। ગુજરાતના બાબુએ 11,000 કરોડથી વધુનું બજેટ ક્યાં વાપર્યું તે છુપાવવામાં આવ્યું છે। આ કેગનો રિપોર્ટ છે, જે ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે। ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસો 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન ટૂંકાવ્યું। એમાં સૌથી વધારે 18 વર્ષથી લઈ અને 34 વર્ષના લોકોનો સમાવેશ થતો હોય છે। આ બધાય કારણો જે બન્યા છે, આવા તો મારી પાસે બીજા અઢળક કાગળો છે, અઢળક પ્રશ્નો છે। આ બધા પ્રશ્નો ગુજરાતમાં ઉદ્ભવે છે, એનું કારણ શું છે? તો કે 2025ના નેશનલ રેન્કિંગમાં દેશની ટોપ 100 કોલેજમાંથી ગુજરાતની 0, મતલબ કે દેશની 100 યુનિવર્સિટીઓમાંથી 100 કોલેજોમાંથી ગુજરાતની એક પણ કોલેજ એવી નથી જે ટોપ 100માં આવતી હોય। મતલબ કે શિક્ષણ છે એને આ લોકોએ 0 કરી નાખ્યું છે। અને સામે ન્યા જ લખેલું છે કે દિલ્હીની 32 કોલેજો, 100માંથી 32 કોલેજો ખાલી દિલ્હીની છે। હવે આ બધા પ્રશ્નોનો જે મૂળ પ્રશ્ન છે કે આટલા બધા પ્રશ્નો કેમ ઉદ્ભવે છે? આજે ગુજરાતના લોકો છે એને સારું ભણતર નથી મળતું, ભણીને કદાચ છોકરા હાલો મહેનત કરીને કંઈક સરકારી નોકરીની તૈયારી કરે તો સરકારી નોકરીઓ નથી પડતી। 7 લાખથી વધારે તો કોન્ટ્રાક્ટ કર્મચારી છે, આ બધા ભણેલા ગણેલા લોકો છે, એને સરકારી નોકરી નથી મળતી એટલે બિચારાનું શોષણ થાય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે। કદાચ મહેનત કરીને કોઈ સરકારી નોકરી લાગી જાય છે તો ફિક્સ પેના નામે 5 વર્ષ સુધી એનું શોષણ થાય છે। ઓકે, આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે એની પાછળનું કારણ એવું છે કે ગુજરાતની વિધાનસભામાં કામકાજ માટે વર્ષમાં માત્ર 26 દિવસ બેઠક મળી છે। મારી પાસે એનું આખો લિસ્ટ છે। 365 દિવસમાંથી જે રાજ્યનું આખું સંચાલન કરવાનું કામ કરવાનું છે એ વિધાનસભાએ કરવાનું છે। આપણી વિધાનસભા પાસે 182 ગુજરાતના પ્રતિનિધિઓ છે અને આ બધા પ્રતિનિધિઓ ભેગા થઈને ગુજરાતના પ્રશ્નોનું સમાધાન કરવા માટે બેસે છે। એ બેસવાના દિવસો માત્ર 26 છે અને એ 26 દિવસ જ્યારે એ બેસે છે, શું ચર્ચા કરે છે એ લોકોને ખબર પડતી નથી, કેમ કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ નથી થતું। કેમ ગુજરાતની પ્રજાને પોતાના પ્રશ્નો માટે શું ચર્ચા થાય છે જાણવાનો અધિકાર નથી? તો આ જે પ્રશ્ન છે, 1960માં ગુજરાત આઝાદ થયું, અલગ રાજ્ય બન્યું, ત્યારથી લઈને ભારતની આઝાદીને હમણાં આપણે 78 વર્ષ પૂરા કર્યા। આઝાદી પછી આજે આપણી પાસે છોકરાઓને ખવડાવવા માટે પૂરતું અનાજ નથી। કીડાવાળું અને કચરાવાળું અનાજ આપણે આંગણવાડીમાં ખવડાવવામાં આવે છે।
ઓકે, ત્યાંથી પ્રાથમિક શિક્ષણ તમે જો 3000થી વધારે સ્કૂલો એવી છે કે જેમાં માત્ર એક શિક્ષક છે, 5000થી વધારે સ્કૂલો બંધ કરી છે. કોના કહેવાથી અને કોણ કરાવે છે આ? ત્યાંથી આગળ જાઓ, કોલેજમાં અત્યારે પ્રાઇવેટકરણ થઈ ગયું છે. તમારે ડોક્ટર બનવું હોય તો 1 કરોડથી વધારે રૂપિયા ભરવા પડે ત્યારે ડોક્ટર બનો. આમાં સામાન્ય ઘરનો વ્યક્તિ કેવી રીતના ડોક્ટર બને? અને માની લો કે 1 કરોડ રૂપિયા એક કદાચ બિચારો લોન લઈ આવે તો એ ડોક્ટરની કારકિર્દી તો લગભગ એના 5 વર્ષ તો બીજા લોનના હપ્તા ભરવામાં જાય છે. તો આ બધા પ્રશ્નોનું સમાધાન રાજનીતિમાં છે. અને રાજનીતિમાં છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ ઓકે કે પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાનો ખેલ ચાલે છે. અને આ ખેલમાં એવું કહેવામાં આવે છે કે રાજકારણ ખૂબ ગંદી વસ્તુ છે, એમાં સામાન્ય માણસનું કામ નથી. પણ અમારા આદર્શ નેતા માનનીય અરવિંદ કેજરીવાલજીએ 2003થી ગુજરાત અને ભારતના લોકોને એક નવો દ્રષ્ટિકોણ આપ્યો કે સારા લોકો રાજનીતિમાં આવી શકે છે અને સારા લોકો સરકારમાં બેસી શકે છે. લોકોને માનવામાં નહોતું આવતું, પણ દિલ્હીમાં આપણે જોઈ સરકાર બની, પંજાબમાં સરકાર જોઈ અને એ સરકારના સારા પરિણામો મળ્યા. તો અમે જ્યારે ગુજરાતમાં ધીમે ધીમે છેલ્લા 3-4 મહિનાથી ફરતા હતા, યુનિવર્સિટીઓની અમારા મિત્રો બધા સૌ મુલાકાત લેતા હતા, ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓનું એવું કેવું છે કે જે વિદ્યાર્થી પાંખ હોય છે રાજનીતિમાં, એ માત્ર ને માત્ર ખાલી વિરોધ જ કરે છે. તો અરવિંદજીના નેતૃત્વમાં ઈસુદાનભાઈએ અમને માર્ગદર્શન આપ્યું કે ભાઈ વિદ્યાર્થીઓને તમે અવેરનેસ આપો, લોકોને તમે માર્ગદર્શન આપો. વિદ્યાર્થીઓ જે ભણે છે એ ભણતરની સાથે રાજકીય માર્ગદર્શન મેળવે કે ભાઈ આપણે ગામમાં સરપંચ હોય તો એનું કામ શું હોય, તાલુકા પંચાયતના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, વિધાનસભા છે, તો કે લોકસભા છે, એના જે સાંસદ છે એ કયા કયા પોતાના વિસ્તારમાં કામ કરી શકે. આજે લોકોને એની અવેરનેસ નથી. તો આમ આદમી પાર્ટીની એક આપણે એવી ટીમ તૈયાર કરીએ કે જેમાં ગુજરાતના ભણેલા ગણેલા 1 લાખથી વધારે યુવાનો આપણી સાથે જોડાય અને આપણે જે ગુજરાતના પાયાના પ્રશ્નો છે એનું શું સુખદ સમાધાન આવી શકે, તો એ આપણે લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ. આજે લોકોની જે પીડા છે, આ વિદ્યાર્થીઓ કોણ છે? એમાં દીકરા હોય ને દીકરી હોય. એ દીકરા દીકરી કોના હોય? તો કે એક સામાન્ય મજૂરી કરતા મજૂરના દીકરા દીકરી હોય, રિક્ષા ચાલક હોય તો એમના દીકરા દીકરી હોય, કોઈ ડ્રાઈવરનું કામ કરતા હોય તો એમના દીકરી હોય, કોઈ ખેડૂત હોય તો એમના દીકરા દીકરી હોય, કોઈ સરકારી નોકરી કરતા હોય, કોઈ પ્રાઇવેટ નોકરી કરતા હોય, કોઈ નાના ઉદ્યોગપતિ હોય કે કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, બધાના સંતાનો એક જ પાટલી બેસીને અભ્યાસ કરતા હોય છે. આ બધા વિદ્યાર્થીઓ છે. એક નાનકડા ગામડામાં રહેતી હાઉસ મહિલા, જે માં પોતે બીજું દુનિયામાં નથી જાણતી, પણ એને એટલું તો સપનું છે કે મારો દીકરો મોટો થાય ને કંઈક સારો માણસ બને, કંઈક સારું કમાય. તો આ બધા જે પ્રશ્નો છે એનાથી સૌથી પરિચિત કોઈ વ્યક્તિ હોય તો એ વિદ્યાર્થી છે. વિદ્યાર્થીને એના પાયાના પ્રશ્નો ખબર છે અને બધા વિદ્યાર્થીઓ ભેગા બેસે છે. એટલે એક જ ક્લાસમાં બેસીને આપણે આખા ગુજરાતની પરિસ્થિતિનું અવલોકન કરી શકીએ છીએ કે કયા ક્ષેત્રમાં કઈ પીડા છે. આજે ખેડૂતોને માટે આપણે જોઈએ છે કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એનો 11% ટેરિફ છે એ લોકોએ માફ કર્યો. તો હવે એની પરિસ્થિતિ શું થશે? તો કે અમેરિકાનો કપાસ ભારતના બજારમાં આવશે, આપણા ગુજરાતના બજારમાં આવશે. તો જ્યારે ગુજરાતનો કપાસ તૈયાર થશે ત્યારે એનો પૂરતો ભાવ નહીં મળે. તો પીડા છે ખેડૂત, પણ એ જ ખેડૂતનો દીકરો છે તો કે એ એની ચિંતા કરતો થશે. કેમ? તો કે અમે એ છોકરાને યોગ્ય માર્ગદર્શન આપીશું અને એનું સુખદ સમાધાન શું આવી શકે એના માટે આ આમ આદમી પાર્ટીએ એક મુહિમ ચલાવી છે. અમારો ટાર્ગેટ છે કે આવનારા 2027ના ઇલેક્શન વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાની છે. અને એ સરકાર બનાવવા માટે દરેક તબક્કાના લોકો છે એના પ્રશ્નોને ભેગા કરી એના માટે એક વિંગ અમે જેને કહીએ છીએ એ તૈયાર કરી છે. આવી ગુજરાતમાં 24 વિંગ છે. એમાંની પહેલી વિંગ એટલે કે એસઆર. આ એસઆર શું છે? તો કે એસઆરનું આખું નામ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર અલ્ટરનેટિવ પોલિટિક્સ. આ અલ્ટરનેટિવ પોલિટિક્સની કેમ જરૂર પડી? તો કે જે મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ છે કે જેમાં નેતા પોતાના દીકરાને મરે એ પહેલા નેતા બનાવી દે છે, ઓકે, જેથી સામાન્ય લોકો સુધી એ વાત પહોંચતી નથી. આમ આદમી પાર્ટી શું કરે છે? તો કે સામાન્ય વ્યક્તિને રાજનીતિમાં લાવે છે, રાજનીતિનું એનો જે બોધપાઠ છે એ સમજાવે છે અને એને નેતા બનાવે છે. સામાન્ય વ્યક્તિ જ્યારે નેતા બને છે ત્યારે એ સામાન્ય લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણે પંજાબમાં જોઈએ છીએ. પંજાબમાં શું થયું? તો કે 2017ની ચૂંટણીમાં ઘણા બધા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. એના પછી 5 વર્ષ એ લોકો વચ્ચે રહ્યા અને જ્યારે 2022ની ચૂંટણી આવી ત્યારે લગભગ પંજાબના ચૂંટાયેલા 92 ધારાસભ્યોમાંથી 70% લોકો એવા છે જે જુવાન છે. 26 વર્ષના લોકો છે એ ધારાસભ્ય બન્યા, 32 વર્ષના લોકો ધારાસભ્ય બનીને મંત્રી બન્યા. એનો શું ફાયદો થયો? તો કે ફાયદો એવો થયો કે ભારત સરકારનું દર 4 વર્ષે જે રિપોર્ટ આવે છે શિક્ષણનો, એ 4 વર્ષ પહેલા પંજાબ 29મા નંબરે હતું, આજે એ પંજાબ છે એ પહેલા નંબરે આવી ગયું છે. બીજો શું ફાયદો થયો? તો કે પંજાબના જે ખેડૂતો છે એને 24 કલાક વીજળી મળતી થઈ ગઈ. ઓકે, 24 કલાક મફત વીજળી મળે છે, પૂરતું પાણી મળે છે. અને હમણાં જ આપણે જોયું કે પંજાબમાં એક કુદરતી હોનારત આવીને આખું પંજાબ પાણીમાં ભરાઈ ગયું. આ ખૂબ દુઃખનો વિષય હતો અને એ દુઃખના વિષયમાં માણસને સહકાર કેવી રીતના મળે? તો કે 4 જ દિવસમાં પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવત માનજીએ જાહેરાત કર્યું કે 1 વીઘા દીઠ 8,000 રૂપિયા, જેને આપણે એકર કરીએ તો 2.5 વીઘા થાય એના 20,000 રૂપિયા, અને એને હેક્ટરમાં લઈએ તો 1 હેક્ટરના 50,000 રૂપિયા થાય, એ સહાય જાહેર કરી દીધી.
કોઈના પશુ કે માલ મિલકતને નુકસાન થયું હોય તો એનો સર્વે કરીને રૂપિયા આપવાનું થયું. આ જ પરિસ્થિતિ આપણા ગુજરાતમાં પણ થઈ છે, પણ હજી આપણે સર્વેના નામે ઢોંગ ચાલે છે. 4 વર્ષ પહેલા થયેલા સર્વે એની હજી પણ રકમ મળી નથી. તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન કોઈ એક વ્યક્તિનો નથી, આ ગુજરાતની પીડા છે, આ ગુજરાતના સામાન્ય લોકોના પ્રશ્ન છે. અને આજે અમે જે એસઆઈપની ટીમ લોન્ચ કરીએ છીએ, આ વિદ્યાર્થી કાળ અત્યારે 20 થી 25 વર્ષની ઉંમરના છે. આને પોતાની આવનારી જિંદગી 40 વર્ષ 50 વર્ષની આ રાજ્યમાં આરામથી જીવવાની છે. અત્યારે તમે જો 21 વર્ષની દીકરી રોડ ઉપર હેલી જતી હોય તો કે 4 બદમાશ એના ઉપર ના કરવાના કૃત્ય કરે છે. કલંકની વાત એ છે કે મહિલા ઉપર થતા અત્યાચારમાં બિહાર કરતા ગુજરાત આગળ છે. આ કમનસીબી કહેવાય. આપણે ગમે તે વાતમાં એવું બિહાર કહેતા હોઈએ કે બિહાર છે તો બિહાર કરતા તો ગુજરાત આગળ છે. શિક્ષણની વાત કરીએ તો બિહારમાં 22% જેટલું બજેટ શિક્ષણ પાછળ વપરાય છે, ગુજરાતમાં 15% જ વપરાય છે. તો આપણે બિહારથી પછાત છીએ. અને એનું શું થાય છે તો કે એનાથી એવું થાય છે કે જે ભણેલો ગણેલો વર્ગ છે, જે પૈસાવાળો વર્ગ છે, એ ગુજરાત કે ભારત મૂકી અને વિદેશમાં જાય છે. આજે તમે જોવો છો કે બહાર જવા વાળા લોકો મોટા ભાગે કાં તો ધનિક હોય છે ને કાં તો શિક્ષિત હોય છે. આ બંને વર્ગ ભારતમાંથી જાય ને એનું નુકસાન આપણને છે. આ અટકાવવા માટે આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા પડશે કે આ એક વ્યક્તિની લડાઈ નથી, આ ગુજરાતના આવનારા ભવિષ્યની લડાઈ છે. અને આ ભવિષ્યની લડાઈમાં અમે ગુજરાતના તમામ ભણતા યુવાનોને આહ્વાન કરીએ છીએ કે આવો, આમ આદમી પાર્ટી તમારી પોતાની પાર્ટી છે, એની સાથે જોડાવાથી તમને 2 વસ્તુનો લાભ થશે. એક, તમે આવનારા સમયમાં લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે. તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હશો તો આમ આદમી પાર્ટી તમને પ્લેટફોર્મ આપશે. એનાથી શું ફાયદો થશે તો કે તમે તમારા વિસ્તારમાંથી ચૂંટાઈ અને જ્યારે પ્રતિનિધિત્વ કરશો ત્યારે લોકોનો ફાયદો થશે, કેમ કે આમ આદમી પાર્ટી લોકો માટે કામ કરે છે. અને લોકશાહીની સાચી વ્યાખ્યા એ જ છે, લોકો દ્વારા, લોકો માટે, લોકોની સરકાર. યુવાનો શું કરી શકે એનો એક દાખલો તમને બીજો આપી દઉં. અત્યારે નેપાળમાં હમણાં આપણે જોયું કે જેન ઝી એવું નામ ચાલે છે, જનરેશન ઝેડ, કે જે લોકોનો જન્મ 1996 થી લઈને 2010 ની વચ્ચે થયું છે. આવા યુવાનો ભેગા થયા અને નેપાળમાં જે ભ્રષ્ટાચાર થતો હતો, નેપાળમાં જે ભૂખમરો હતો, એ લોકોને પરિવર્તન લાવવા માટે એમને એક જ દિવસમાં 24 કલાકમાં નેપાળની સરકાર બદલાવી. આ યુવાનોની તાકાત છે. અને ગુજરાતને તો આ સમજાવવાનું હોય જ નહીં, કેમ કે ગુજરાતની સ્થાપના, ગુજરાત અલગ રાજ્ય બન્યું એની શરૂઆત જ ગુજરાતના યુવાનોથી થઈ હતી. પાટીદાર અનામત આંદોલન તમે લઈ લો, યુવાનો જ્યારે રસ્તે ઉપડ્યા તો સરકારે ઝૂકવું પડ્યું છે. તો અત્યારે હું એ તમામ ભણેલા ગણેલા યુવાનોને આહ્વાન કરું છું, તમારા આવનારા ભવિષ્ય માટે, તમારી આવનારી 50 વર્ષની જિંદગી અને એના પછીનું ગુજરાત, એને જો આપણે હરિયાળું, રૂડું, વિકસિત બનાવવું હોય તો આપણે સૌએ ભેગા થવું પડશે. એ ભેગા થવાનું પ્લેટફોર્મ આમ આદમી પાર્ટી તમને પ્રોવાઈડ કરશે. આજે અમે આ એસએફની ટીમ લોન્ચ કરીએ છીએ તો કે મારી સાથે ધાર્મિકભાઈ માથુકિયા ઉપસ્થિત છે, જેમને આમ આદમી પાર્ટી એસએફ ટીમની આખા ગુજરાતની પ્રમુખની જવાબદારી આપે છે. ત્યારબાદ મારી સાથે છે અમારા ભાઈ શ્રી અભિષેકભાઈ સોલંકી છે, એમને અમે ઝોનની જવાબદારી આપીએ છીએ. મારી સાથે યાત્રિકભાઈ પટેલ છે, એમને અમે સેન્ટ્રલ ઝોનની જવાબદારી આપીએ છીએ. આ ઉપરાંત બીજા મિત્રો જે અહીંયા ઉપસ્થિત નથી એમના નામ આપની સમક્ષ હમણાં જાહેર કરી દઈએ છીએ. ટોટલ અમારી 6 ઝોનની જવાબદારી આજે ડિક્લેર કરીએ છીએ અને 7 સ્ટેટ ટીમની જવાબદારી ડિક્લેર કરીએ છીએ. આવનારા સમયમાં અમારી આખી ટીમ છે એ પ્રદેશ લેવલ, ત્યાંથી નીચે ઝોન લેવલ, ત્યાંથી નીચે લોકસભા લેવલ અને ત્યાંથી નીચે વિધાનસભાના લેવલ સુધી અને પછી જિલ્લા, તાલુકા, ગામડા સુધી. મતલબ કે ગુજરાતના છેવાડાની નાનામાં નાની કોલેજ હશે ત્યાં અમે જશું. અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશું. વિદ્યાર્થીની કારકિર્દીમાં જે પ્રશ્ન એમને નડવાના છે એ પ્રશ્નોનું પહેલાથી જ અમે સમાધાન કરવા માટે એમને અપીલ કરશું, તૈયાર કરશું, જેથી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને. અને અમે અમારું સંગઠન ધીમે ધીમે મોટું કરતા જશું. આજે અમે સ્ટેટ અને ઝોન ટીમ ડિક્લેર કરીએ છીએ. આવનારા સમયમાં અમે લોકસભા અને પછી ત્યાંથી જિલ્લાની ટીમ પણ ડિક્લેર કરીશું.